સાહસિકોનો દિવસ એવું કહેવામાં આવે છે. તમારામાંથી કેટલા લોકોએ આનંદ મેળામાં ભાગ લીધો છે? સ્કૂલમાં જ્યારે ફનફેર થતું હતું, આનંદ મેળો થતો હતો, આ પણ એક પ્રકારનું ઉદ્યોગ સાહસિકતા છે. હું આજે કોઈ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની વાત નથી કરી રહી કે નવો આઈડિયા હશે તો જ હું તમને બિઝનેસ પર્સન તરીકે કન્સિડર કરીશ. પણ યસ, તમે તમારી લાઈફમાં નાનું મોટું સાહસ કરીને, જો કંઈ મૂડીનું રોકાણ કરીને થોડા વધારે પૈસા કમાવવા માટે કોઈ એક નવી પ્રોફેશનલ એટલે વ્યાવસાયિક સર્વિસ ક્યાંય પણ આપી છે તો એને ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખવામાં આવે છે. અને એવું કહેવાય છે કે ગુજરાતીઓ માટે પૈસા કમાવવું એ બ્લડમાં હોય છે. તો અહીંયા ઉદ્યોગ સાહસિક લોકોના મારે ઉદાહરણ આપવા ક્યાંય દૂર નથી જવું પડતું. ધીરુભાઈ અંબાણી સર કે ગૌતમ અદાણી સર જેવા કેટલાય સફળ બિઝનેસ પર્સનના ઉદાહરણ આપણી સામે છે જ છે. પણ એની સાથે મારે તમને એવા નાના મોટા આપણા યુનિવર્સિટીના ઉદ્યોગ સાહસિક લોકોની વાતચીત કરવી છે કે જે ખૂબ સારી રીતે એક ટ્રેડિશનલ બિઝનેસને આગળ લઈ જઈ રહ્યા છે. આપણે ત્યાં જ અભ્યાસ કરતી ફાઇન આર્ટ્સની એક છોકરી, જે હમણાં પેલું મૃણલ આર્ટ એટલે માટીનું લીપણ કરીને એના ઉપર આભલા ચોંટાડીને એક આખી દિવાલ બનાવવામાં આવે છે કે જેનાથી એક ગામથી લુક ક્રિએટ કરી શકાય. શોરૂમમાં, મોટી મોટી રેસ્ટોરન્ટ્સમાં આ પ્રકારનું આર્ટ કરાવવામાં આવતું હોય છે. તો આપણી ફાઇન આર્ટ્સની છોકરીએ એક પેઇન્ટિંગ નાના A4 સાઇઝના પોસ્ટર સ્વરૂપે આર્ટ શરૂ કર્યું હતું અને આજે પ્રાઉડલી આઈટીસી ગ્રુપની સૌથી મોટી હોટેલ જે કહેવાય છે હૈદરાબાદની અંદર, ત્યાં એણે એક આના કરતાં પણ મોટી વોલ એ આર્ટથી ડેકોરેટ કરી છે અને એની કિંમત લાખોમાં છે. સો આ એક નાના પાયા ઉપર શરૂ થયેલો શોખ, એક નાના લેવલ પર શરૂ કરાયેલી એની હોબી આજે વ્યવસાયમાં કઈ રીતે પરિવર્તિત કરીને ખૂબ જ સારું અર્નિંગ કરી રહ્યા છે. કે બીજી વાત કરવી છે મારે આપણા ગુજરાતી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીની કે જે કન્ટેન્ટ રાઇટિંગ, ગુજરાતીમાં આજકાલ કોપી લખવા માટે, ગુજરાતીનો કન્ટેન્ટ લખવા માટેના માણસોની ભારે અછત ચાલી રહી છે. આવા સંજોગોમાં એ છોકરી સેકન્ડ ઓથર તરીકેનો રોલ પ્લે કરી રહી છે. સેકન્ડ ઓથર, જેને ઘોસ્ટ ઓથર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એવું ઓથર કે તમારે તમારા નામ પર કોઈ પુસ્તક પબ્લિશ કરવું છે પરંતુ તમારા પાસે રાઇટિંગ સ્કિલ નથી કે તમારા પાસે કન્સેપ્ટ નથી, તો આ છોકરી તમને અલગ અલગ કન્સેપ્ટ પર તમે કહો એટલા પેજમાં પુસ્તક લખી આપે છે અને એના શી ઇઝ ચાર્જિંગ સમ અમાઉન્ટ. થોડી તેડી થોડી ઇલીગલ પીએચડીના થીસીસ કદાચ તમે લોકોએ બધાએ જાણ્યા હશે કે પીએચડીનું થીસીસ રિસર્ચ કરવું કેટલું ટફ હોય છે. તો ધેર ઇઝ અ બિઝનેસ આઉટ ઓફ ધીસ એન્ટાયર સેક્શન કે જ્યાં પીએચડીના થીસીસ કે રિપોર્ટ કે રિસર્ચ કરવા માટે લોકો 80,000 થી લાખ રૂપિયા સુધીના પ્રાઇસ ચાર્જ કરે છે. જો આ નાના મોટા આવક કમાવવા માટેના જે તમારા તરીકા છે, ક્યાંય ને ક્યાંય હું ઉદ્યોગ સાહસિકતા તરીકે જોડું છું. પણ આ ઉદ્યોગ સાહસિકતાને સાચી દિશામાં લઈ જવા માટે, ટુ ટેક ઇટ ઇન ટુ ધી ફોરવર્ડ ડાયરેક્શન, રાઇટ ડાયરેક્શન, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ 30 કલાકનો ખૂબ જ શોર્ટ ટર્મ, ટૂંકા ગાળાનો 2 ક્રેડિટનો કોર્સ લોન્ચ કર્યો છે, જર્ની ઇન એન્ટરપ્રિન્યોરશિપ. આ 30 કલાકમાં તમને સમજાવવામાં આવે છે કે તમારે કોઈ પણ વ્યવસાય કરવો હોય, એ તમારો પપ્પાનો, દાદાનો ફેમિલી બિઝનેસ જ કેમ ના હોય, કે તમારા ઘરે ચાલતો કોઈ નાનો લઘુ ઉદ્યોગ, ખાખરા બનાવવા કે કોઈ ફૂડ પ્રોડક્ટ વેચવી, કોઈ ગૃહ ઉદ્યોગ કે કોઈ કલાઈ બુનાઈનો નાનકડો ઉદ્યોગ કે તમે પોતે શરૂ કરેલો કોઈ ટ્રેડિશનલ વ્યવસાય, એને સફળતાપૂર્વક પાર પાડવા માટે તમારી અંદર કેટલી સ્કિલ કે કઈ ખાસિયતો કે કઈ આવડતો તમારામાં હોવી જરૂરી છે. અને આ બેઝિક આવડતો, બેઝિક સ્કિલ એક્વાયર કરવા માટેનું જે સપોર્ટ છે એ તમને આ 2 ક્રેડિટના 30 કલાકના કોર્સમાં આપવામાં આવે છે વિથ વેરી નોમિનલ ચાર્જ. તો જેમને આ પ્રકારના કોર્સમાં ઇન્ટરેસ્ટ હોય એ ડેફિનેટલી વીએનએસજીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પોતાની જાતને એનરોલ કરાવી શકે છે. સો વિથ ધીસ આઈ સ્ટાર્ટ ટુડેઝ સેશન. આપણી સાથે આપણા
જજ જોડાઈ ગયા છે. ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલના મેમ્બર મોનિકા મેડમ આપણી સાથે છે. આઈ રિક્વેસ્ટ મેડમ ટુ ટેક સીટ ઓન ધ ડાયસ. મેડમ આજનું આખું સેશન એઝ ધી જજ એઝ ધી જ્યુરી તમારા માટે રોલ પ્લે કરવાના છે. સો યુ હેવ 1 મિનિટ ટુ વેલકમ હર, કે તમે જેટલી જોરથી તાળી પાડશો એટલા સરસ માર્ક મેડમ તમને આપશે. સાથે જ આજના સેશનના બીજા કો જ્યુરી છે ડોક્ટર પરેશ પારેખ સર. હી વિલ બી ધેર ઇન નેક્સ્ટ 10 to 15 મિનિટ્સ. સો આ સાથે આપણે આજનું સેશન અહીંયા શરૂ કરીશું. પહેલા રાઉન્ડમાં તમને એક ક્વેશ્ચન પેપર વિધાઉટ ફેલ તમને એક ટીમ નંબર આપવામાં આવ્યો છે. તમારા પેપર ઉપર તમે ટીમનો નંબર લખવાનું મિસ નહીં કરતા. સો અહીંયાથી તમને એક પેપર આપવામાં આવશે. વન્સ અગેન મોબાઈલ વાપરવા નહીં. તો તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે. સો અહીંયાથી તમને નેક્સ્ટ 2 મિનિટ્સમાં એક પેપર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યું છે. આ પેપર તમારે 20 મિનિટની અંદર પૂરું કરવાનું છે. હું સ્ટાર્ટ કહીશ અને હું સ્ટોપ કહીશ. સો પેપર ડિસ્ટ્રીબ્યુશન તમારે એક્ઝામ ડ્યુરેશનમાં કંઈ ડિસ્કસ કરવું હોય તો તમે એકબીજાની નજીક એકબીજાની પાસે બેસી શકો છો. પણ ડિસ્કશનનો વોલ્યુમ એટલો જ રાખજો કે જેથી તમારા આગળ અને પાછળવાળાને એ માર્ક્સનો ફાયદો ન થાય. કોઈએ પેપર હમણાં ટીક કરવાનું શરૂ નથી કરવાનું. હું સ્ટાર્ટ કહીશ અહીંયાથી, ત્યાર પછી તમારે પેજ પલટવાનું છે. ત્યાં સુધી તમે આગળની માહિતી છે, તમારું ટીમનું નંબર, તમારા ટીમ મેમ્બરનું નેમ, એ ડિટેલ્સ ફિલ કરી શકો છો, પણ કોઈએ પેજ પલટવાનું નથી. ને જો કોઈ ચીટિંગ કરતા પકડાયું તો એ ટીમ ત્યાં ને ત્યાં જ ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવશે. નેમ ઓફ ટીમની બાજુમાં તમારો ટીમ નંબર લખી દેજો. ટાઈમર શરૂ કરી દો ને 20 મિનિટનું. જયદીપભાઈ ટાઈમર શરૂ કરી દો, હું સ્ટાર્ટ કહું એટલે. સો આ સાથે જ ઓલ ધ વેરી બેસ્ટ. 15 ટીમો નેક્સ્ટ રાઉન્ડમાં જવાની છે, એટલે થોડું વિચારીને 20 મિનિટમાં 20 પ્રશ્ન અટેમ્પ્ટ કરવાના છે. સો સ્ટાર્ટ.
to second round. I'll request Madam to announce the team number, name and marks. તમારું નામ બોલાય તો એક વખત ઊભા થજો. Team number 15, Wizard. Yeah, they got highest mark in very less timing. એ લોકો મોડા આવ્યા પણ તેમ છતાં એ લોકોએ જે સ્કોર કર્યો છે એ હાઈએસ્ટ છે બધા કરતાં ફર્સ્ટ દે આર. નેક્સ્ટ ટીમ ઇઝ ટીમ 11, ઇન્વેસ્ટર્સ. Next is team number 10. Congratulations. Next is team number 1. Team number 13. Team number 2. Team number 4. Team number 8. Team number 7. They give very nice name to their team, Three Idiot. Team number 5, SKS Group. And the last one is team number 9. They also had given very interesting name, Gandhigiri. Their team name is Gandhigiri. So જે સિલેક્ટ નથી થયા એમણે અટેમ્પ્ટ સારો કર્યો છે પણ ક્યાંક ને ક્યાંક ખૂબ થોડા માર્ક્સથી એ લોકો કદાચ અહીંયા આગળ નથી વધી શક્યા. તો એવી જે ટીમ છે કે જે આગળ નથી વધી શકી એ હજી પણ આ ક્વિઝ કોમ્પિટિશન પોતાના નોલેજ માટે જોઈ શકે છે, કારણ કે સેકન્ડ અને થર્ડ રાઉન્ડ આના કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. તો એ લોકો થોડું પાછળ જતા રહે અને જે સિલેક્ટ થયા છે એ વિથ પોતાના ટીમ નંબર, તમારા ટીમ નંબરના લેબલ તમારા ટેબલ પર મૂક્યા છે તો એ લઈને થોડું આગળ પોતાની જાતને લઈ લે. જે આગળ આવે છે એ પોતાના ટીમનું નંબર લઈને આગળ આવે. તમારા આગળ જે માઇક રાખેલા છે એ ચાલુ થઈ ગયા છે. જ્યારે પણ તમારે બોલવું હોય ઓન કરીને તમે બોલી શકો છો. પુશ પર ક્લિક કરશો એટલે તમારું માઇક શરૂ થઈ જશે. અને ઇફ નોટ તો અહીંયા બીજું માઇક છે, ચિંતનભાઈ છે. ઓકે. સો જે હાઈએસ્ટ માર્કથી આપણે આ રાઉન્ડને જીત્યા છે એ માર્કિંગ વાઇઝ નેક્સ્ટ રાઉન્ડમાં ચાન્સ આપવામાં આવશે. જેમ કે પહેલો સવાલ છે તો સૌથી હાઈએસ્ટ સ્કોર કરનાર ટીમ નંબર 15ને પૂછવામાં આવશે. અહીંયા સવાલ 4 સ્ક્રીન પર ડિસ્પ્લે થશે.
વિચારવા માટે 2 મિનિટ હશે. જો 2 મિનિટમાં તમે સાચો આન્સર આપ્યો, તમારો સાચો જવાબ હશે, તમે જવાબ આપ્યો હશે, સાચો કે ખોટો અલગ વસ્તુ, 2 મિનિટમાં તમે આન્સર આપ્યો હશે તો તમારો અહીંયા માર્ક થશે. જો તમે જવાબ નથી આપતા અને તમે પાસ કરો છો તો રિમેઇનિંગ બધી ટીમમાંથી જે સૌથી પહેલાં હાથ ઉપર કરશે, અમારા લોકો અહીંયા છે જે સૌથી પહેલાં હાથ ઉપર કરશે એને ચાન્સ મળશે ને એનો જવાબ જો સાચો હશે તો એને 3 માર્ક આપવામાં આવશે. આટલું ક્લિયર છે? આપણે સેકન્ડ રાઉન્ડ શરૂ કરીએ. પહેલો પ્રશ્ન ટીમ નંબર 15 માટે. વન અને બ્રેકેટમાં પહેલો પ્રશ્ન ટીમ નંબર 15 માટે. અહીંયા એક એવા એન્ટરપ્રિન્યોરની વાત થઈ રહી છે કે જે સમર ઇન્ટર્નશિપના ભાગરૂપે પહેલાં મેકડોનલ્ડમાં કામ કરતા હતા. એ કામગીરી દરમિયાન એણે એની આખી ઓટોમેશન સિસ્ટમ કે એક નાનકડી સિટી સુધી પણ બર્ગર કઈ રીતે ઇફેક્ટિવલી પહોંચી રહ્યા છે એ સ્ટડી કર્યું અને એ સ્ટડીના નિચોડ રૂપે એ એક્સપિરિયન્સ લઈને એણે ગ્લોબલ ઓનલાઈન માર્કેટ પ્લેસ શરૂ કર્યું. એક એવું પ્લેટફોર્મ ઈ-કોમર્સ શરૂ કર્યું કે જે સૌથી એફિશિયન્ટલી અને સ્પીડી ડિલિવરી માટે જાણીતું છે. તો એમનો ફોટો પણ અહીંયા છે, તો તમારે આ એન્ટરપ્રિન્યોરને ઓળખવાના છે. તમારા પાસે 2 મિનિટ છે અને તમારો સમય શરૂ થાય છે. સ્ટાર્ટ. એ ઓકે, સાચો જવાબ. બહુ સરસ રીતે તમે ગેસ કર્યું. મેડમ નેક્સ્ટ Okay. Next question is for team 11. Okay. Next question is on your screen. Which founder of Apple was fired in 1985 only to be reappointed as CEO in 1997 at the age of 42? Apple ના જે ફાઉન્ડર હતા એમને 1985માં ફાયર કરી દેવામાં આવ્યા અને CEO તરીકે 1997માં એમને ફરીથી પાછા રીઅપોઇન્ટ કરવામાં આવ્યા એઝ અ CEO. Who is that person? Option B, Steve Jobs. Right. Team 10. Next question is for Team 10. Question is on your screen and I'm repeating it. Musk might not be the only entrepreneur funding travels to space. What other billionaires are working toward affordable space travel? Options are on the screen. Jeff Bezos, Richard Branson, and third one is neither. A. Yes, which option? A. Jeff Bezos. It's a wrong answer. મેમ કોને આપવાનું છે? કોને કહ્યું? ત્યાં ત્યાં હા, that is. Option B, Richard Branson. No. ઓબ્વિયસલી હવે ખબર પડી જ ગઈ છે કે કયો આન્સર છે. Next question is for team 1. Okay. Your question is on screen. Reid Hoffman is one of the greatest innovators in the last 30 years. He was the founder of, options are on the screen. It's a right answer.
Next question is for team 13. Chalo. This famous innovator and entrepreneur was a scientist, painter, inventor, author, and businessman. Who is that? Option B. Right answer. Team 2. Okay. Media mogul, talk show host, actress, producer, and philanthropist. Likely the only female African American billionaire in America. Who is that? 4 options are on the screen. Which option is correct? It's a wrong answer. Option A. Option A. Oprah Winfrey. It's the right answer. 11. 11 में प्लस 1 कर दो. हाँ, okay. Next question is for team 2. Team 4. Team 4. Okay. Creator of the electric light bulb. Options are on the screen. Yes. Option B. Right answer. Team number 8. Question is on the screen. Who was the creator of Mickey Mouse? C. Right answer. Team 7. Nikhil Kamath is the co-founder of which of the following companies? Options are on the screen. Zerodha. Right answer. Team number 5. Okay. Which women entrepreneur is the founder and CEO of Nykaa? Options are on the screen. Option A. Option? A. એક મિનિટ કયો ઓપ્શન કીધો તમે? A. A. No, it's a wrong answer. કોણ પહેલું છે? એ લોકોની પાછળની જ બેન્ચ હતી તે. Option C, Falguni Nayar. Right. Team number 7. Team 9. Your question is on the screen. His was a story of rags to riches. He was the founder of the first Indian company that featured in the Forbes 500 list. The company was Reliance. The man was... Right answer. હવેના જે ક્વેશ્ચન્સ છે 4 ક્વેશ્ચન બધા માટે કોમન છે. તમને એક્સ્ટ્રા માર્ક્સ અર્ન કરવા માટેની એક ઓપોર્ચ્યુનિટી છે કારણ કે અહીંયા પણ થોડી ટીમ એલિમિનેટ થશે. જ્યારે સ્ટાર્ટ કહીએ ત્યારે તમારો હાથ ઉપર કરવો અને ટીમ ઓન ધ ફિલ્ડ થોડું કીન જોજો કે સૌથી પહેલો હાથ કોણે ઉપર કર્યો છે. એકનો જ હાથ ઉપર કરવાનો છે. કોઈ પણ એક ટીમ મેમ્બર. બરાબર છે? સો નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયાથી બંને બાજુથી જોવે છે એટલે એવું નથી કે આમ બાજુ નહીં જોશે ને આમ બાજુ નહીં જોશે.
હવેના 4 પ્રશ્ન દરેક માટે કોમન છે અને એક્સ્ટ્રા માર્ક્સ કમાવવાની તક છે. Ready? Okay. Question is on the screen. Before becoming a successful businessman, he became the first pilot of India. He went on to set up Air India International, India's first international airline. The township that he built for his employees was selected as an UN Global Compact City. Who is સ્ટાર્ટ that બોલે person? પછી તમારે કરવાનું છે. સી સૌથી પહેલાં ક્વેશ્ચન પૂરો સાંભળવાનો છે. બીજી વસ્તુ ક્વેશ્ચન પત્યા પછી સ્ટાર્ટ શબ્દની રાહ જોવાની છે. બરાબર, આ 2 વસ્તુ કરવાની છે. સ્ટાર્ટ. કોણ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. He is aptly called the father of hotel industry of India, slowly acquiring hotels across India in the pre-independence era. He became the first Indian to own and run a chain of hotels in India. Who is that? તો ખાલી એવું જ બોલી હુ ઇઝ ધેટ પર્સન. હું સ્ટાર્ટ નથી બોલી. સ્ટાર્ટ. ધીસ વોઝ ધ ફર્સ્ટ વન. યસ, MS Oberoi. રાઈટ આન્સર. ટીમ નંબર 8. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. She founded a whole range of skincare products. Married at the age of 15, she went on to establish world-famous brand carried by Bloomingdale's, Harrods and Selfridge to name a few. Who is that? Start. This one the first. मैम पर आप देखिए उस साइड रही हो. Option B. Shehnaz Hussain. Right answer. वो लोग देखिए उस साइड रहे. Team number 7. 7. हाँ इधर भी. ठीक है, ये लास्ट क्वेश्चन है अभी, डोंट वरी. अभी તમે જોજો ક્વેશ્ચન રીડ કરું છું. Question is, he is the CEO of HCL, that is Hindustan Computers Limited. At the time when IBM shut down operations in India in the 70s, HCL, that is Hindustan Computers Limited, stepped into to fill the void. Today it is in India's largest IT conglomerate. Start. मैम આ દેખાયું તું ને, મને પણ આ બાજુનું જ કહી દેવાનું હતું. કેમેરો છે ને, કેમેરો છે ને, એમાં જોઉં કોનો હાથ પહેલા હતો. मैम को पता है अपन ने कैमराમાં किया જોઈ લો. हाँ हाँ 110%. હા, એ સાઈડ હતો પહેલા, यहाँ पे किया है. કારણ કે મેડમ એ જ ધ્યાન રાખતા હતા. बोलो क्या यहाँ पे मैम कैमरा है ना. એ મને પણ થોડું ધ્યાન છે કે એમનું પહેલા ઉઠ્યું. Option B, Shivnadar. રાઈટ આન્સર. અમે સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ અહીંયા કેલ્ક્યુલેટ કરી રહ્યા છે. કેટલી ટીમ આગળ જશે અને ડમશેરાઝ રમશે એ આપણે જોઈશું. ત્યાં સુધી તમારા પાસે 5 મિનિટ છે.
गाबरा होता है सर. Result is ready. The team which got the higher marks, I'll announce first them. જે ટીમના વધારે માર્ક્સ છે સૌથી વધારે એ ટીમ છે ટીમ 7. ત્યાર પછી તમે લોકો ફર્સ્ટ નંબર પર છો અત્યારે. હવે મારી પાસે સેકન્ડ રેન્ક પર જે ટીમ છે એ સેકન્ડ નંબર પર મારી પાસે જે ટીમ છે એક સાથે 4 ટીમ એવી છે જે સેકન્ડ નંબર પર રૂલ કરે છે. ટીમ નંબર 11, ટીમ નંબર 1, ટીમ નંબર 13, ટીમ નંબર 8. સેટ આઉટ. અને થર્ડ નંબર પર એક સાથે 3 ટીમ રૂલ કરે છે. દેટ ઇઝ ટીમ નંબર 15, ટીમ નંબર 4 એન્ડ ટીમ નંબર 9. હવે અહીંયા જે ટીમ આગળ નથી જઈ શકી એ લોકો પોતાનું પ્લેસ ચેન્જ કરીને પાછળ જતા રહે અને જે ટીમ રાઉન્ડ 3માં જઈ રહી છે એ પોતાના ટીમ નંબરની સાથે આગળ આવી જાય. આ તો એમના ઓરિજિનલ ક્વેશ્ચન જે અટેમ્પ્ટ કર્યા ને પાસ કરેલા ક્વેશ્ચન છે ટીમ 3 રાઉન્ડ 3માં અહીંયા તમારા માટે ડમશેરાઝની ચિઠ્ઠીઓ છે જેની અંદર આવા જ એન્ટરપ્રિનોર્સના નામ લખ્યા છે. 3 મિનિટના સમયમાં પહેલાં કોઈ પણ એક મેમ્બર ઉપર આવશે. તમે આપસમાં નક્કી કરી શકો છો કે કોણ જશે. અહીંયાથી ચીટ ઉઠાવશે અને નામ વાંચશે. બાકીના 2 મેમ્બરને ઇનેક્ટ કરીને સમજાવશે કે કયા એન્ટરપ્રિનરનું નામ વિશે વાતચીત થઈ રહી છે અને બાકીના બંને ટીમ મેમ્બરે કે 3 ટીમ મેમ્બરે એ એન્ટરપ્રિનરનું કયું કંપની છે કે કઈ પ્રોડક્ટ છે એ પણ આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે. શહેનાઝ હુસેન છે તો એની મહેંદીની જે બ્રાન્ડ છે બ્યુટી કેર પ્રોડક્ટનું તો એનું પણ તમારે નામ ગેસ કરવાનું રહેશે. ક્લિયર છે? આપણે હાઈએસ્ટ માર્કવાળી ટીમ 7થી શરૂ કરીશું. ટીમ નંબર 7. Lip sync is not allowed. You only have to act. ખાલી એક્ટ જ કરવાનું.
આ તો તમે ડીમોટિવેટ કરો છો એમને, એ પણ અહીંયા બોલાવીને. તમે એમની કોઈ પ્રોડક્ટનું એક્ટ કરીને બતાવી શકો. બીજા લોકો પણ ધ્યાન આપો. જો તમે ગેસ કરશો તો તમને પણ એડિશનલ માર્કિંગ છે. પ્રત્યેક ટીમ માટે એન્ટરપ્રિનરનું નામ અને એની પ્રોડક્ટ ગેસ કરવાના 5-5 એટલે ટોટલ 10 માર્ક છે. અને જો કોઈ બીજી ટીમ ગેસ કરશે તો એને 5 માર્ક છે, અઢી ઈચ. ટાઈમ પતી ગયો. ટાઈમ પતી ગયો. બીજા વચ્ચે એમને હેરાન ન કરી શકે. ટાઈમ અપ. ટાઈમ અપ. આના તો એડિશનલ માર્ક્સ મળશે. કોઈ બીજી ટીમને એક્ટ કરવું હોય તો આગળ આવી શકે છે. હા, વચ્ચે બીજા કોઈ અનનેસેસરી કમેન્ટ પાસ કરીને એમને હેરાન નહીં કરતા. સીધી ટાઈમર.
So the founder was Dipendra Goyal from Zomato. So they were trying to enact this Dipendra Goyal Zomato. એમાં એકચ્યુઅલી એવું છે કે પહેલાં તો તમને એવું ખબર હોવી જોઈએ કે દીપેન્દ્ર ગોયલ એ ઝોમેટોના જ ઓનર છે તો જ તમારાથી એક્ટ થશે કારણ કે તમને ખાલી નામ જ આપવામાં આવશે રાઈટ. Next team 11. અચ્છા ઓકે. क्रिकेटर क्रिकेट को स्पॉन्सर करती ऑलराउंडर पास का है सचिन बंसल રાઈટ આન્સર. एक मिनट सचिन बंसल याद है मित्तल का वो था એક મિનિટ. हाँ बड़ा आराम से सुनो। तो उसको आइडिया ही नहीं है क्या बनाता है ऐसा मैंने पढ़ा था याद नहीं आ रहा हाँ हाँ सोच रहा हूँ सचिन बंसल कोई नहीं बंसल बोल दिया ना बस एक हो गया ना सिक्योर है थोड़ा नहीं नहीं जोमेटो का पता है स्विगी का पता है नहीं है ना फ्लिपकार्ट फ्लिपकार्ट और स्नैपडील था उसका ऑलरेडी सेकेंड है फर्स्ट दिया
જયદેવ સાંગવી.
रितेश સર ખાલી મેમ નામ બોલ્યા તો ને પ્રોડક્ટ પણ બોલ્યા અટક નથી આવડતી ચાલે ને रितेश अगरबत्ती रितेश अगर रितेश हाँ इसलिए तो बोल रहा अभी खुश मत हो हाँ ये दो में से किसी ने भी दे दिए ना तो फिर हो गया टाइम्स अप
चलेगा. क्या पता, नहीं पता. अपन मूवी दिशा हो गया. चल कोई नहीं. उसको आराम से सांस ले. टाइम नारा जिंदा. रुक रुक. ब्रांड लोगो बोर्ड टीवी प्रोडक्ट कैसी है वो बता. प्रोडक्ट नहीं देते. ओके. टैग टैग ना. ग्लास. नेम नेम जय जय जय. ठीक है. हाँ. जमशेद मैं जय. हाँ जय को साइड में. जय को साइड में रखा है. चल फिर उसके पहले हाँ एक जय के पहले कुछ. हाँ टाइम छोड़ दो अपना. जय से याद नहीं आ रहा. जय साइड में रखा है. तू बाकी कर लो. जय पहले बाद में उसके पहले कुछ आता है. हाँ एक एसी टाटा कैमरा. हाँ बोल रहे हैं. वोल्टास वो जय वो जय करके तो वो को उसके बाद तो पहले कोई नहीं. Repeat. कोई ना चलेगा. नाइस डॉग. चलेगा चलेगा. जस्ट चिल ना ब्रो. तू काय को इतना टेंशन ले रहा है यार. हाँ मैं क्या तू टेंशन ले रहा है. मैं बोल रहा हूँ अपना टाइम ले. मेरे को विजय शर्मा सुन उसके बारे में बहुत अच्छा हमने सोचा नहीं था. तो अपन क्या सोचे थे. अपन पहले राउंड खेल जाएंगे. सेकंड राउंड में बाहर और थर्ड राउंड में सही है ना. बस
રિઝલ્ટ રેડી છે આપણી પાસે. સૌથી પહેલાં તો આપણી વચ્ચે આપણા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર શ્રી ગઢવી સર ઉપસ્થિત છે, તો સરનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ છીએ. અને હું સરને તેમજ આપણા આજના બંને જ્યુરી ડૉક્ટર પરેશ પારેખ સર અને મોનિકા મેડમ ડૉક્ટર મોનિકા બ્રહ્મભટ્ટ મેડમને વિનંતી કરીશ કે આપ લોગ લેમ્પ લાઇટનિંગ સેરેમની માટે આગળ આવો. સરની જ વેટ કરાવો. આજની આજે એન્ટરપ્રિન્યોરશિપ ડે સેલિબ્રેશન નિમિત્તે જે નાનકડી ક્વિઝ કોમ્પિટિશન અમે પહેલી વખત એક અલગ પ્રયોગ કર્યો છે કે કોઈ સ્પીકરને બોલાવીને એક યુઝ્યુઅલ લેક્ચર સિરીઝ કે એક સેમિનાર કરવાના બદલે કોઈ એક એવી એક્ટિવિટી કરવામાં આવે કે જેમાં અમારા કરતાં તમારા લોકોનું ઇન્વોલ્વમેન્ટ વધારે હોય. અને આઈ બિલીવ કે તમે અહીંયાથી કદાચ વધારે નહીં તો 2 થી 3 એન્ટરપ્રિન્યોર અને એમની કંપનીના નામ મગજમાં લઈને જશો અને ઘરે જઈને જે રીતે મેડમે વાત કરી કે શ્રદ્ધા શર્મા મેડમનું યોર સ્ટોરી કરીને એક પ્લેટફોર્મ છે જે આપણે અહીંયા હમણાં ઇનેક્ટ થયું હતું, ત્યાં દરેકની લાઈફની એક કહાની, હું એવું નથી કહેતી કે દરેક સ્ટોરીમાં સંઘર્ષ હોય અને એ સંઘર્ષને વાંચવો જોઈએ, પણ સફળતાના નાના નાના જિક્સો કઈ રીતે મેચ કરીને એક આખી પઝલ ક્રિએટ કરી, એ એમનો જે થિંકિંગ પર્સપેક્ટિવ કઈ રીતે રહ્યો હતો એ વાંચવાની શરૂઆત કરશો એવું હું માનું છું કે અહીંયાથી થોડું કંઈ નવું શીખીને આગળ એક નવી શરૂઆત તમારા લોકો તરફથી થશે. અને નેક્સ્ટ ટાઈમ ફ્યુચરમાં આઈ પ્રોમિસ કે આ પ્રકારની જ વધારે પડતી તમારા ઇન્વોલ્વમેન્ટવાળી એક્ટિવિટી જ્યારે પણ કરવામાં આવે ટીમ આઈડિયા ઇનોવેશન તરફથી, ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ તરફથી એન્ડ SSIP સેલ તરફથી, તો તમારું પાર્ટિસિપેશન આટલું જ આગળ પડતું અમને મળે એ માટે પહેલાં તો તમને સૌને થેન્ક યુ કે તમે બહુ સરસ રીતે આ ક્વિઝમાં ભાગ લીધો. ઘણી વખત મેડમને ખ્યાલ છે કે અમારે ઘણા બધા રાઉન્ડમાં ટાઈનો સામનો કરવો પડ્યો કે એક લેવલ પર 2 ટીમ હોય, 3 ટીમ હોય. સો આ તમારા બધાનું એન્થુઝિયાઝમ બતાવે છે કે એક વગર તૈયારીએ આવેલા ક્વિઝ કોમ્પિટિશનમાં કે વિધાઉટ માઇન્ડસેટ જો આપણે આટલું સારું પરફોર્મ કરી શકતા હોય તો પ્રોબેબલી ફ્યુચરની આવી ઘણી બધી એક્ટિવિટી હશે કે જ્યાં તમને આગળ વધવાનો મોકો મળશે અને તમે કઈ સરસ લેવલ પર પરફોર્મ કરી શકો. સો વિથ ધીસ આઈ રિક્વેસ્ટ કોઓર્ડિનેટર ઓફ આઈડિયા એન્ડ ઇનોવેશન સેલ, Institution Innovation Council and in charge of SSIP Dr. Paresh Parekh to conclude this session. Hello. Good evening one and all. આપણી વચ્ચે આપણા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર સાહેબ શ્રી ગઢવી સાહેબ, બ્રહ્મભટ્ટ મેડમ, તૃષ્ણા મેડમ અને મારી આઈડિયા ઇનોવેશન સેલની ટીમ. આજે એકચ્યુઅલી આવતીકાલે છે એન્ટરપ્રિન્યોર ડે, પણ કાલે રજા હોવાથી આજે આ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. પણ આટલી સારી રીતે પાર્ટિસિપેટ થયું અને તમે આટલા ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો એના માટે તમારો ઘણો ઘણો આભાર. પ્લસ મારી જે ટીમ છે તૃષ્ણા મેડમ, દિવ્યેશ સર,
પૂજા મેડમ, એ બધાએ આનું આયોજન કર્યું છે. એના માટે પણ એમનો ઘણો ઘણો આભાર. અને સ્પેશિયલી રજિસ્ટર સાહેબનો કે જેમણે હંમેશા સપોર્ટ આપ્યો છે આ બધા પ્રકારના પ્રોગ્રામ કરવા માટે. તો સર તમારો બી ઘણો ઘણો આભાર. થેન્ક યુ. અને બ્રહ્મભટ્ટ મેડમનો થેન્ક યુ મેમ કે તમે ઇન્વિટેશનમાં તમે અહીં આવ્યા. થેન્ક યુ વેરી મચ. Now I'll request our jury to announce the result for the day, જેનો તમને બધાને ખૂબ સમયથી ઇંતજાર છે. So one by one madam result announce કરે, and I'll request registrar sir and Paresh Parekh sir to felicitate the winner teams. ત્રણ નંબરથી ચાલુ કરીશ. ધ ટીમ વિચ સ્ટેન્ડ્સ ઓન થર્ડ પોઝિશન, that is two teams, team number 15 and team number 4. આ બંને ટીમ એવી છે જે થર્ડ પોઝિશન પર આવેલી છે. This is team 15. Now team number 4. Now on second position. Second position is secured by team number 11. Their performance was quite impressive. And now, winner of this quiz competition, the first position is secured by team 13. Thank you so much and congratulations to all the winner. Nevertheless, બાકીની જે ટીમ છે એમના માટે ફ્યુચરમાં આ પ્રકારની ઘણી બધી કોમ્પિટિશન્સ છે. તો હોપ ટુ સી યુ અગેન. I request Registrar Sir to felicitate our jury members, Dr. Monica Brahmbhatt, for giving her precious time and remaining present with us throughout this session and judging so wonderfully with her intelligent inputs for the quiz session. I'll request Registrar Sir to felicitate our co-jury of the day, Dr. Paresh Parekh Sir. And specially thank you, sir, for always giving us this freedom and opportunity to enact the way we want. અમને જ્યારે પણ કોઈ પ્રોગ્રામ કરવો હોય અને ખાલી એક ફોન કરવાનો હોય કે સર આ રીતનો પ્રોગ્રામ કરવો છે, ઓલવેઝ એન્કરેજિવ પર્સન. સો સર, થેન્ક યુ સો મચ. I would like to thank our રજિસ્ટ્રાર સર કે જેમણે એક જ વખતમાં કે ભાઈ એક હોલિડેની વચ્ચે, જેને સેન્ડવિચ લીવ, આમ તો કમ્બાઇન લીવ કહેવામાં આવે છે, એવા એન્વાયરમેન્ટમાં તરત જ સપોર્ટ કર્યો કે હા કંઈ નવી વસ્તુ છે, ક્વિઝ કોમ્પિટિશન છે, જસ્ટ ગો અહેડ. શું સપોર્ટ જોઈએ છીએ.
આજે કદાચ તમને લોકોને ખ્યાલ છે કે આપણું વેન્યુ પણ ચેન્જ થયું. વી આસ્ક રજિસ્ટ્રાર સર, એમની અહીંયા કોઈ બીજી મિટિંગ હતી. સર, અમારી આ રીતની ક્વિઝ કોમ્પિટિશન છે ને અમને આ વેન્યુ જોઈએ છે. એન્ડ હી ઇઝ ઓલવેઝ ઇન અ સપોર્ટ કે ઓકે તમને આ વેન્યુ પણ અમે પ્રોવાઈડ કરીશું. તો આ પ્રકારના એન્કરેજમેન્ટ અને સપોર્ટ માટે થેન્ક યુ સો મચ ગઢવી સર. And once again, I'd like to thank my entire team of Idea and Innovation, Divyesh sir, Siddhi madam, Pooja madam, and Seema madam from SSIP for being a strong support in entire organization. Thank you so much to all the wonderful participants. Thank you so much. હલો મારે એક એનાઉન્સમેન્ટ કરવું છે. 25th ઓગસ્ટ જે ગુરુવારે છે એ તારીખે આપણા અહીંયા સ્કિલ ડેવલપમેન્ટના સેન્ટ્રલ મિનિસ્ટર આવે છે, શંકર સર, ચંદ્રશેખર સર, અને આપણા એજ્યુકેશન મિનિસ્ટર જીતુ વાઘાણી સર પણ આવવાના છે. બરાબર છે? તો તમે એ પ્રોગ્રામ આખો એન્ટરપ્રેન્યોરશિપ પર છે. તો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ યુ કમ. ઓકે, ઓન કન્વેન્શન. તમને દરેકને હું વન્સ અગેન ઈમેલ કરી દઈશ વિથ ઓલ ધ ડિટેલ્સ. And last but not the least, I would like to thank our memory captured person Dhruv and Jaimin bhai from the technical team. તમારી બહુ સરસ તસવીરો એમણે ક્લિક કરી છે અને એમણે તમને ક્વેશ્ચન બતાવવામાં થ્રુ આઉટ સપોર્ટ કર્યો છે. એટલે અને સાથે જે રીતે મેં કીધું કે યુનિવર્સિટીએ 30 કલાકનો 2 ક્રેડિટનો ખૂબ નાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો છે ઓન એન્ટરપ્રિન્યોરશિપ. તમારામાંથી જે કોઈને ઇન્ટરેસ્ટ હોય ટુ એનરોલ યોર સેલ્ફ કે ભાઈ મારે એન્ટરપ્રિન્યોરશિપને લગતું શીખવું છે કે મારે કોઈ પણ બિઝનેસમાં, બિકોઝ સ્ટાર્ટઅપ ઇઝ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. નવો આઈડિયા દરેક માણસને મળે જ અને એ સફળતાપૂર્વક ક્લિક થાય એ જરૂરી નથી. પણ જે એક્ઝિસ્ટિંગ ઇકોસિસ્ટમ છે એને ડેવલપ કરવા માટે પણ જો તમારે કંઈ કરવું હોય તો તમે આ પ્રકારના કોર્સમાં એનરોલ કરાવી શકો છો. એન્ડ ફોર દેટ યુ કેન કમ ટુ ટીમ આઈડિયા એન્ડ ઇનોવેશન એની ટાઈમ. નર્મદ લાઇબ્રેરીની બાજુમાં રિસર્ચ સેન્ટર પર છે. અને આ પ્રોગ્રામ જે મેન્શન કર્યું 25 તારીખે ચંદ્રશેખર સર, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ, એમનું ડિટેલ ઈમેલ તમને દરેકને અમે મેલ આઈડી ઉપર મોકલી આપીશું. I'll request everybody to come forward. આપણે એક ગ્રુપ ફોટો લઈ લઈએ. થેન્ક યુ સો મચ. Ma'am, I want to say something. યસ. તો हमारी એક મિનિટ. ओके, हेलो. तो मैम, हमारी तरफ से और हम सब की तरफ से आपको एक बहुत बड़ा वाला थैंक यू फॉर दिस इवेंट विच यू ऑर्गेनाइज्ड, एंड थैंक यू सो मच.